ફરાળી પંજાબી શાક શક્કરિયા ટિક્કા મસાલા. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલું દહીં લઈ તેને ફેટી લઈશું. તેમાં 2 ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરી ફરાળી સિંધવ, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું ઉમેરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. લવિંગ, મરી અને તજનો પાવડર 1 ચમચી જેટલો ઉમેરી લઈશું. થોડું લીંબુનો રસ ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. તેમાં 2 ચમચી ફરાળી લોટ ઉમેરી બધું બરોબર મિલાવી તેમાંથી થોડું મિશ્રણ અલગ કાઢી લઈશું અને બાફેલા શક્કરિયા તેમાં ઉમેરી વાટકીવાળું મિશ્રણ પણ તેમાં ઉમેરી બધું બરોબર મિલાવી શક્કરિયાને મેરિનેટ કરી ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રાખીશું. હવે ગ્રેવી માટે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં બધા ખડા મસાલા ઉમેરી લઈશું. તેમાં 1 ચમચી જીરું, સમારેલા લીલા મરચાં, આદું, સમારેલી દૂધી, કોથમીરની દાંડી, કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, તીખું મરચું અને ફરાળી મીઠું ઉમેરી બધું બરોબર હલાવી સાતળી લઈશું. તેમાં સમારેલા ટામેટાં ઉમેરી મિલાવી થોડું પાણી ઉમેરી લઈશું અને ઢાંકણ બંધ કરી શાકને બાફવા માટે મૂકી દઈશું. શાક બફાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડુ કરી લઈશું. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી મેરિનેટ કરેલા શક્કરિયા તેમાં ઉમેરી લઈશું અને સાતળી લઈશું. શક્કરિયા બધી સાઈડથી સિજાઈ જાય ત્યાં સુધી તેને સાતળી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. બાફેલા શાકમાંથી ખડા મસાલા દૂર કરી તેને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લઈશું. સાતળેલા શક્કરિયાને એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી લઈશું અને થોડા મસાલા કરી લઈશું. જેમાં કાશ્મીરી મરચું, હળદર ચપટી, ધાણા જીરું, થોડું ફરાળી મીઠું અને 2 ચમચી જેટલો કાજુનો પાવડર ઉમેરી બધું બરોબર મિલાવી થોડું પાણી ઉમેરી લઈશું અને તેમાં સાતળેલા શક્કરિયા ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી ઢાંકણ ઢાંકી શાકને થોડીવાર માટે સિજવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો જેથી અવનવી રેસીપી હું તમારા માટે લાવતી રહીશ. શાક સિજાઈ અને તેલ છૂટું પડે ત્યારે તેની ફરાળી પરાઠા સાથે સર્વ કરીશું. તો તૈયાર છે ફરાળી શક્કરિયા ટિક્કા મસાલા.